હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઢાબા સ્ટાઇલ આલુ ભૂના મસાલા. એના માટે આપણે જોઈશે દહીં, એમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર તેમજ હળદર એડ કરી આ મિશ્રણને સરખી રીતના મિક્સ કરી લેવાનું અને તેને સાઈડ પર મૂકી દેવાનું થોડીવાર. હવે એક વાસણમાં થોડું તેલ લેવાનું છે અને થોડું બટર એડ કરવાનું છે. તેમાં આપણે બાફેલા બટેકા અને કોર્ન એડ કરવાના છે, કસૂરી મેથી તેમજ ચાટ મસાલો એડ કરવાનો અને તેને સરખી રીતના મિક્સ કરી એને સાઈડ પર રાખી દેવાનું. હવે એક વાસણમાં તેલ લઈ તેમાં જીરું એડ કરવાનું છે અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે, ટમેટો પ્યુરી એડ કરવાની છે અને ઝીણું સમારેલું લસણ તેમજ આદુની પેસ્ટ એડ કરવાની છે. હવે એમાં કેપ્સિકમ અને ડુંગળી એડ કરીને સાંતળી નાખવાનું છે સરખું અને દહીંનું મિશ્રણ એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં બટેકા અને કોર્નનું એડ કરવાના છે, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. એને છેલ્લે આપણે એમાં ગરમ મસાલો એડ કરશું અને તેને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે. હવે એને એમાં પાણી થોડુંક એડ કરવાનું છે અને એને 5 મિનિટ ઉકળવા દેવાનું છે. છેલ્લે તેમાં કસૂરી મેથી અને કોથમીરથી ગાર્નિશ કરવાનું છે. તો તૈયાર છે આલુ ભૂના મસાલા.